કરે એ ચેલો નક્કી લક્ષ 84 જાય. સ્વાર્થ સાધીને ગુરુ બદલાવે, સ્વાર્થ સાધીને ગુરુ બદલાવે એનો નરકે નિવેડો ન થાય. એ નરકમાં જાય પણ તેનો નિવેડો તો ન જ આવે જે માણસ સ્વાર્થને લઈ અને ગુરુને બદલાવી નાખે. ધ્રુવજી મહારાજને કહ્યું, બેટા તારાથી હું રાજી બહુ થયો, લે આ દ્વાદક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર આપ્યો અને અગત્યની વાત કરી કે બાળક આ મંત્રનો જપ કરજે પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન રાખતો. વિરક્તશ્ચેન્દ્રિયરતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજેતા વિમુક્તયે. સાધુને કરુણા આવી, સાધુને દયા આવી. બાળકને દ્વાદક્ષરી મંત્ર આપ્યો. જ્યાં સુધી તમારામાં કરુણા ન જન્મે ત્યાં સુધી તમારું હૃદય પરિવર્તન ન થાય. ક્રોંચ નામના પક્ષીને વધ થયો અને એ ક્રોંચ નામના પક્ષીના વધના આ દ્રશ્યને જોઈ અને વાલિયા લૂંટારાનું હૃદય પરિવર્તન થયું, કરુણા જાગી અને એમાંથી એક કાવ્ય સર્જન થયું. મહાકવિ આદિ કવિ વાલ્મીકી પ્રગટ થઈ ગયા. જ્યાં સુધી કરુણા ન પ્રગટે કરુણા પ્રગટવી બહુ અગત્યની છે. નારદજીએ કહ્યું કે દીકરા વિરક્ત બની નારદજીએ બાળકને જંગલમાં મોકલ્યું. નારદજી પોતે એના પિતા ઉત્તાનપાદ પાસે આવે છે. ઉત્તાનપાદને આવીને કહ્યું કે રાજા આ બહુ બધું તમે રાજ્ય ભોગવી લીધું, હવે પ્રભુને ભજો. જંગલમાં જવાનો સમય તમારો હતો અને ગયો તમારો દીકરો, તમને શરમ નથી આવતી? ઉત્તાનપાદ કહે છે, મહારાજ મને ક્ષમા કરો પણ મારી એટલી અપેક્ષા છે કે મારો દીકરો પાછો આવશે ને તો એને આ બધું રાજ્ય સોંપી દઈ અને હું જંગલમાં ચાલ્યો જઈશ. ઠીક છે. નારદજીનો સંદેશો મળ્યો. આ બાજુ ધ્રુવજી મહારાજ મધુવનમાં પ્રવેશ કરે. મધુવનમાં આવી અને જમણા પગના અંગૂઠા નીચે ધરતીને દબાવી અને દ્વાદક્ષરી મંત્રનો જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ
ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવતજીમાં લખ્યું છે કે ધ્રુવજી મહારાજે શરૂઆતના સમયની અંદર ફળ ફૂલ ખાઈને ભગવાનનું ભજન કર્યું. ત્યાર પછીના મહિનાઓની અંદર કંદમૂળ ખાધા. ત્યાર પછી તૃણપત્રોને ખાઈને ભગવાનનું ભજન કરતા રહ્યા. અને એના પછીના મહિનાઓમાં તો 9 દિવસ સુધી ભગવાનનું ભજન કરે, 9મા દિવસે પાણી પીવે. પછીનો સમય તો એવો આવ્યો કે 12 દિવસ સુધી ભગવાનનું ભજન કરે, 12મા દિવસે કેવલ શ્વાસોશ્વાસની ક્રિયા કરે. અને એક સમય એવો આવ્યો કે શ્વાસને પણ જીતા, જેણે પોતાનું નાક બંધ કરી દીધું. શ્વાસને જીતી લીધા અને એ જીતાયેલા શ્વાસે આખું જગત ગુંગળાયું. ઇન્દ્ર દોડતા દોડતા ભગવાન નારાયણ પાસે આવ્યા છે અને ભગવાન નારાયણને કહ્યું, પ્રભુ આખું જગત કેમ ગુંગળાય છે? ભગવાન નારાયણે કહ્યું કે ઇન્દ્ર, ચિંતા ન કરશો, આ તો મારો ભક્ત છે કે જેમણે પોતાના નાક બંધ કર્યા એટલે તમે બધા લોકો ગુંગળાયા છો. અને આ સંસારમાં જ્યારે જ્યારે કોઈ પણ માણસે ભગવાનનું ભજન કર્યું છે ત્યારે સૌથી પહેલા કોઈ પણને જો ચિંતા થઈ હોય તો ઇન્દ્રને થઈ છે. શું કામ એ ખબર છે? ઇન્દ્રને ડર લાગે છે કે આ કદાચ સત્તા મેળવવા માટે થઈ અને ભગવાનને રાજી કરશે ને ભગવાન પાસે માગશે કે ઇન્દ્રાસન મને મળે, અને નારાયણ તો આપી દે એવા છે, આપી દે તો મારે શું કરવું? આ દુનિયામાં જેને જેને પોતાની સત્તાની જેને બીક છે, સત્તાની લાલચ છે, એને બધાઈને ભય લાગે છે. બાકી દુનિયામાં કંઈ ભય જ નથી. તમને લાલચ ન હોય તો ભય નથી દુનિયામાં. પણ ભગવાને ઇન્દ્રને સાંત્વના આપી અને ફરી પાછા એના ઇન્દ્રલોકમાં મોકલ્યા છે. આ બાજુ ભગવાન ચતુર્ભુજ રૂપ લઈ અને ધ્રુવજી મહારાજને દર્શન દેવા માટે આવે છે. પરમાત્મા આવ્યા છે, ગરુડ ઉપર બિરાજમાન છે. આવીને પરમાત્મા જ્યારે ઊભા રહ્યા મધુવનમાં, ધ્રુવજી મહારાજ આંખો બંધ કરીને ભગવાનનું ભજન કરતા હતા. એટલે પરમાત્માએ ચતુર્ભુજ રૂપના દર્શન એને હૃદયમાં કરાવ્યા. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીતવસ્ત્રમ સરસી રૂહેક્ષણમ ભગવાન 4 હાથવાળા હતા. શંખ ચક્ર ગદા પદ્મ જેણે હાથમાં ધારણ કર્યા છે. નારાયણના હૃદયમાં દર્શન કર્યા. પરમાત્માએ અંતર્ધાન થયા એ રૂપને લઈને. બંધ આંખમાં દેખાતું સ્વરૂપ બંધ થયું. ધ્રુવજી ગુંગળાયા, આકુળ વ્યાકુળ બની ગયા. ક્યાં ગયા ભગવાન? અને વ્યાકુળતામાં મોઢામાંથી શબ્દો નીકળવા લાગ્યા, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને આમ કરતા કરતા આંખ ખુલી તો જે ભગવાન બંધ આંખમાં દેખાયા હતા એ જ ભગવાન સામે ચતુર્ભુજ નારાયણ રૂપે ઊભા છે. પ્રભુના દર્શન થયા છે. પરમાત્માના દર્શન થયા તો આંખમાંથી અશ્રુની ધારા વહી છે. અને પ્રભુના દર્શન થાય તો સહજતાથી સુખના અશ્રુ આંખમાંથી નીકળી આવે. પરમાત્માના સામે ઉભા ઉભા ધ્રુવજી મહારાજ રડે છે. 2 હાથ જોડ્યા છે, હોઠ ફફડી રહ્યા છે. છતાં પણ પ્રભુ ઓળખી ગયા. એટલે ભગવાને શંખને ગાલમાં સ્પર્શ કરાવ્યો અને ધ્રુવજી બોલ્યા, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ
સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના ચરણશ્રવણત્વગાદી પ્રાણાન્નમો ભગવતે पुरुषाय तुभ्यम। हे भगवान पुरुष, हम आपको प्रणाम करते हैं। हे नाथ, હું શું કહું તમને, પણ બસ હું તો એટલું કહીશ તમને ઠાકોરજી કે મારી જિંદગીમાં જે કાંઈ બધું થઈ રહ્યું છે કેવળ ને કેવળ તમે કરી રહ્યા છો। યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તા, મારી ભીતરમાં તમે છો, મારી અંદર તમે છો, એટલે આ બધું થઈ રહ્યું છે। જો પ્રભુ તમે અંદર ન હો તો કશું જ ન થાય। બે હાથ જોડીને ઉભા રહેલા ધ્રુવને ભગવાન પૂછે છે, માગી લે જે જોઈતું હોય તે। ધ્રુવજીએ ભગવાનને કીધું, પ્રભુ તમે મળી ગયા પછી હવે બીજું શું માગવું મારે તમારી પાસે? પણ ભગવાન જાણતા હતા કે ધ્રુવ શું કામ આવ્યા હતા, અને પરમાત્માએ સામે ચાલી અને ધ્રુવજીને વરદાન આપ્યા છે। વેદાહમ તે વ્યવસિતમ હૃદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રં તે દુરાપમપિ સુબ્રત। ભગવાન કહે છે કે હું જાણું છું તારા મનની વાતને। અહીંયાથી આપણે એક ઉપદેશ લેવા જેવો છે। ભગવાન પાસે કંઈ કહેવાની જરૂર જ નથી, કારણ કે એને બધી જ ખબર છે। તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યા छिपाना, जिसके हाथ में जीवन डोरी। આપણા તન મનની વાતોને જાણે છે, એની પાસે જઈને કહેવાની જરૂર જ નથી, ભગવાન તમે મને આ આપો ને તમે તે આપો ને। ભગવાન પાસે તો એટલું માગવાની જરૂર છે કે ઠાકોરજી બસ તમારી પાસે જે માગવું જોઈએ ને એની બુદ્ધિ મને આપી દો। ઈશ્વર પાસે શું માગવું જોઈએ એની બુદ્ધિ માગવા જેવી છે, બાકી આપણું લિસ્ટ કાંઈ બંધ થાય એવું છે નહીં। કેટલું મોટું લિસ્ટ, અને તોય એ તમે વિચાર તો કરો, એક એક માણસ પાસે આટલું આટલું લિસ્ટ છે। સાંજ પડે હજારો માણસો એની સામે આવીને આ લિસ્ટ આપે છે, અને તોય કોઈ દી એમ ન કીધું હો કે ના હવે પૂરો થઈ ગયો કોટો, એમ બેલેન્સ પૂરું, ક્યારેય નહીં। સદાયના માટે સૌને આપ્યા જ કરે, આપ્યા જ કરે। આપણે તો ઘરમાં 2 વખત છોકરાઓએ કંઈક મહિનામાં 2 વખત માગી હોય ને એક ને એક વસ્તુ, તોય અકળાઈ જાય। બે કિલો ચાની ભૂકી લઈને આવ્યા હોય અને મહિના પછી ફરી પાછા પત્ની કહે આવો ત્યારે ચા લેતા આવજો ને, અરે હમણાં લાવ્યો તો હજી, તોય અકળાઈ જાય છે। ખાલી ચાની ભૂકી માગે તો અકળાઈ જઈએ છે। ઠાકોરજી પાસે તો આપણે કેટલું લાંબુ લિસ્ટ લઈને જાય છે, છતાંય દીધા કરે હો। એકવાર એક પત્નીએ એના ઘરવાળાને કીધું, સાંભળ્યું છોકરાની ફી ભરવાની છે, વાંધો નહીં, કરિયાણું ખૂટી ગયું છે, સારું, છોકરાનો યુનિફોર્મ તૂટી ગયો છે, હવે આ બધું એ કાર્ય જ્યારે માગવાનો વાત આવી તો એ સમયે
બન્યું એવું